સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ પતંગબાજી કરતા જોવા મળ્યા હતા। પોતાના પરિવારજનો મિત્રો સાથે પતંગબાજી કરતા તેઓ જોવા મળ્યા છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ વડોદરાની અંદર પતંગ ચગાવતા જોવા મળ્યા। આપ જોઈ શકો છો ખુશી અને આનંદ ઉલ્લાસ સાથે અહીંયા પરિવારજનો સાથે જે કાર્યકર્તાઓ છે તમામ સાથે તેઓ અત્યારે પતંગની મજા માણી રહ્યા છે। તેમની પતંગ પણ બતાવવાની કોશિશ કરીશું। ખુલ્લા આસમાનમાં લાલ કરણની પતંગ જુઓ છો, તેઓ ખૂબ જ ખુશી સાથે પરિવાર અને અહીંયાના કાર્યકર્તાઓ સાથે તેઓ પતંગ ઉડાવી રહ્યા છે। દર વર્ષે અવશ્ય તેઓ પતંગ ઉડાવતા જોવા મળે છે। તેમનો ઉત્તરાયણ પ્રત્યેનો પ્રેમ ખાસ કરીને અહીંયા જોવા મળી રહ્યો છે। તેમની સાથે વાત કરીશું। સાહેબ, ઊંચા આકાશમાં પતંગ ચડી રહી છે, શું કહેશો? મકર સંક્રાંતિનો તહેવાર, પવિત્ર તહેવારને દિવસે આપના માધ્યમથી ગુજરાતના સર્વે નાગરિકોને મારી ખૂબ શુભકામનાઓ। આ પતંગ નેતાઓ ચકાવે તો છે, પણ એનો ડોર લોકોના હાથમાં હોય છે। કાર્યકર્તાઓની મહેનતથી આ પતંગ અને દોરો આવે છે, પરંતુ અંતિમ છોર એ જનતાના હાથમાં। ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર કે જ્યારે લોકો, ભાઈ મારો પેચ કપાઈ જશે, જરા કોઈ લઈ લો, પેચ થઈ રહ્યો છે, તેમનો કપાય નહીં તેનું પણ તેઓ ધ્યાન રાખી રહ્યા છે। શું કહેશો, કેટલી ખુશી? વડોદરાના આકાશ કલરથી ભરાઈ ગયા છે। આજે પવનનો સાથ અને સૌનો સાથ આ બંને ભેગા થયા છે અને વડોદરા વાસીઓ ખૂબ આનંદ માણી રહ્યા છે। અને આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ એકઠા થયા છે। ઊંધિયું જલેબી સરસ મજાના બનાવ્યા છે અને હોંશથી કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ સિવાય, કોઈ પણ ભેદભાવ વગર આ દેશ એક છે, એની એકતાનું સ્વરૂપ છે આ પતંગોત્સવ। પતંગ બનાવે છે મારા મુસ્લિમ ભાઈઓ, પતંગ ચગાવે છે આખો દેશ। આજે આ જે આનંદ છે એ આનંદ અતિ આનંદ છે। લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે। ગંગાનું સ્નાન પ્રયાગની અંદર કુંભ મેળો થઈ રહ્યો છે, કાલથી એની શરૂઆત થવાની છે, આપણે બધા જ જાણીએ છીએ। અને સૂર્યદેવને સવારે પ્રાર્થના કરી અને સમગ્ર જનતા ઉઠી ગઈ છે, જાગી ગઈ છે, આખો દેશ હવે જાગી ગયો છે। તમારા મધુર કંઠે જે રીતે હંમેશા તમે ગાતા રહેતા હોય છો, બે કડી તમારી। ચલી ચલી રે પતંગ મોરી ચલી રે, चली आसमां के संग, चली दोस्तों के संग, चली चली रे। धन्यवाद।